અમારું કારખાનું 1955 થી છે. મારા દાદાએ શરૂ કરેલું ને હું નાનપણમાં લખોટી રમતા રમતા માટી રમતા રમતા શીખી ગયો હતો. નિશ્ચય કર અપની જીત કરો. મારી પાસે ગણપતિ ગ્રુપમાંથી નહીં તો 40 જેટલા એવોર્ડ છે. એમાં 2 વિશ્વ રેકોર્ડ છે, 2 લલિત કલા એકેડેમીના એવોર્ડ છે ને 3-4 નેશનલ એવોર્ડ છે. જય કર અપની જીત કરો. મૂર્તિ બનાવવાની એટલે આ ભગવાન છે, ભગવાનને બનાવવાનું એટલે આપણું તન મન બધું સમર્પિત કરવું પડે. ભૂખ પ્યાસ તાન ગરમીમાં તમારે કામ કરવું ત્યારે જે કે ભાવ આવતા એટલે કે અમે કામ કરતા જ હોઈએ છીએ. પછી જ્યારે ભાવ આવે ને જ્યારે કસ્ટમર કે હાશ મજા આવે કે અમને ભગવાન હમણાં મળી ગયા ત્યારે સંતોષની લાગણી થાય છે. અમને દેહ શિવાબર મોહે શુભ કર્મન. ગણપતિની આંખો વિશે ઘણા એવું છે. ગણપતિનો આંખો જ્યારે આપણે ગણપતિ લાવીએ છીએ ઘેર ત્યારે આંખો હસતી હોય છે, ત્યારે વિસર્જન કરે ત્યારે આંખો રડવા લાગે છે. એટલા બધા ભાવ તમારા ગણપતિમાં નાખવા પડે ત્યારે એની આંખોની મજા આવે. એવું કેવું છે વર્ષો જ્યાંથી ગણપતિ લેતા હોય એટલે ગણપતિ લો તો પેલા ભાઈનું ઘર ચાલશે, એના પાસે 4 માણસો છે એનું પણ ઘર ચાલશે. બહારથી તમે લો ના નથી પાડતો, પણ જે તમે જ્યાંથી લો છો ત્યાં પહેલા જાઓ, એ માણસનું પેટ ભરાશે, તમને આશીર્વાદ. દાદાના જમાના ગણપતિ શાસ્ત્રો તો ગણપતિ હતા એટલે ગણપતિનું સાઇઝ ફિક્સ હોય, આકાર ફિક્સ હોય અને કલર ફિક્સ હોય. એટલે ભારતીય બેઠક, 4 હાથ, 2 હાથમાં શસ્ત્ર, 1 હાથમાં લાડુ અને 1 હાથ આશીર્વાદ.